બીઈ એન્વાયરમેન્ટના સિલેબસમાં ફર્સ્ટ યરની અંદર કોમન સબ્જેક્ટ્સ આવે છે. એ પછી ત્રીજા સેમિસ્ટરથી 8મા સેમિસ્ટર સુધી એન્વાયરમેન્ટ અને પોલ્યુશનને રિલેટેડ જુદા જુદા વિષયો જેવા કે એન્વાયરમેન્ટલ સાયન્સીસ, એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી, ઇકોલોજી અને રિમોટ સેન્સિંગ, વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, પોલ્યુશન કંટ્રોલ, ઇન્ડસ્ટ્રીયલ વોટર પોલ્યુશન કંટ્રોલ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેવા કોર એન્વાયરમેન્ટને રિલેટેડ વિષયો ભણાવવામાં આવે છે. બીઈ એન્વાયરમેન્ટ કર્યા પછી વિદ્યાર્થી ગવર્મેન્ટ સેક્ટરમાં અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જોડાઈ શકે છે. ગવર્મેન્ટ સેક્ટરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગેમી, ગુજરાત વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડ અથવા તો વધારે રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બી જોડાઈ શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં મલ્ટીનેશનલ કંપનીઝ, નેશનલ કંપનીઝમાં જોડાઈ શકે છે અને પૂરતો અનુભવ મેળવ્યા પછી પોતાનું કન્સલ્ટન્સી બી શરૂ કરી શકે છે.